જય માતાજી, જય લેરનાથ લેરન દાદા હવનું સારું કરે ને બધાને હાથ ધરનાર રાખી શુભેચ્છા આપું છું. જો આપણે અત્યારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આવી ગયા છે મારા પપ્પાના એના ઘરે, કેમ કે સાંજે વયા હતા એટલે વ્લોગ શૂટ નહોતો કરવો. ને અત્યારમાં જો મસ્ત બગીચો છે, જો કેટલા ઝાડવા છે. જો આ બાજુ કેરી કેટલી આવી ગઈ છે, ઓલી ફેર નાની નાની હતી ને જો કેટલી મસ્ત મોટી કેરી થઈ ગઈ છે. આ છે આથણાની કેરી છે તો, અને પપૈયા ત્યાં બાજુ મસ્ત પાકી ગયા છે. અને અમારે માનસુબેન જો આરામમાંથી છે, જો એના પપ્પાને બે. જય માતાજી, જય લેરામાં. તો આપણે આવી ગયા છીએ કેરાળા, આવી ગયા છીએ હાહરિયામાં. કાલ સાંજના આવી ગયા હતા અને ત્યારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને માનસુબેન હોઈ ગયા પાછા આવી ગઈ. જો એને જો કેવી નીંદર આવે છે માનસુ. હે માનસુ, હુવાજો હાલો. આમ નકરા ખાટલા નથી તોડવાના. ખાટલા તોડવા આવ્યા છે, ખાટલા તોડવાના છે. કાંઈ ખાટલા નથી તોડવાના. આમ જો કેટલો મોટો ટાંકો બનાવ્યો છે, આપણે નાવા જવાનું છે. ટાંકો છે 10 ફૂટની ઊંડાઈ વાળો, ડૂબી જાય તો ના પૈસા પાણી પીને ઉપર પાછા આવી. એમાં હું ના અત્યારમાં તો કાંઈ કામ હોય નહીં. અહીંયા જો નવરા નવરા બેહી રે રીલ જોઈ ફોનમાં, નવરા બેઠા ને મારે જો ધ્રુવ તમે આવી જા વાડીએ. હે કાવું? હા તા અહીંયા દીદીને રમાડ તો ખરી. ટાંકાની બાજુમાં ભમર્યું મોત ઉડે, મોટી માખ્યું. અને ટાંકો અત્યારે આખો ભર્યો નથી, કેમ કે હજી હમણાં જ બનાવ્યો હશે એટલે કે આખો ભરાય નહીં. ને હજી વાટા ને એવું બાકી છે એટલે અડધો ભર્યો છે, આખો નથી ભરાણો. અને ઢગલા માથે ચડું તોય નથી દેખાતો. જો આટલો ટાંકો ભર્યો છે ને હજી અડધો ભરવાનું બાકી છે. વાટા ને એવું ઉરાઈ જાય પછી આખો ભરવાનો હોય. અને અત્યારે તો 4 થી 5 પ્લેટ લગી ભરેલો છે અને આમ ભરવાનું બાકી છે. નીણે તો જો નાખી દીધી છે ઢોરને. મારા મમ્મીને એ જો મારા ભાઈને બે કામ શરૂ કરી દીધું અત્યારમાં. તો ડુંગળી લણે છે આમ જો દેશી ઘરની ડુંગળીઓ. મંડો લણું. હાલો હાલો હે ભાઈ. હા લણવી જોઈશે. હે કહું બા ક્યાં છે? બા આયા છે? એ શું કરે છે? ડુંગળી લણે છે. મારા હાટો લણે છે ને? હે કાવું મને દેવાની છે? એ કાવ્યા દેવાની છે તો એ વાંધો ને. તું ધોડકી તડકામાં પોરો નથી ખાવા દેતા હાહરિયામાં. મોટર ઉતારવા લઈને વી આવ્યા સમજો. ડારમાં મોટર ઉતારવાની છે અને આંધો કરે. મને છત્રી પકડવા બે રહ્યો, હું મારા ઉપર છત્રી રાખીને બેઠો છું. મારા આળાને તડકો આવે છે એટલે બસ તમને રાખો છત્રી એટલે તડકો ન લાગે. ક્યાંક ડૂબી જાય છે. કેવડો મોટો ટાંકો છે એમાં. જો રાંડું બાંધીને નાય છે. એક ડૂબકી ખાતો એક ડૂબકી મારતો રાંડું મૂકતો જાતે. પાણી પી ગઈ પાણી પી ગઈ ને. કલાક 1 થી નાય છે ને હવે સોડા પીવાનું ચાલુ કરી દીધું છે. ભૂખ લાગી ગઈ. જો આપણે તડકાની સોડા લઈ આવ્યા છીએ, સિંગ અને સોડા. હાલો બધા પીવા. હજુ નાવા બેઠું છે. હવે નથી નાવાનું. જો રાંધવા બાંધી દો. તરતા કે આવડતું નથી. તરતા તો આવડે નહીં, રાંધવા બાંધી આસને ઓલા કાટે અહીંયા. હાલો ચાલુ કરો. સોડા પીવા દો પર્યંત હા લે લે. અહીંયા ફેવડો હું મારું. માર મસ્ત ઠેકડો મારે જોરદાર. આ શું કહો? હાલો તારો દેશી વોટર પાર્ક. વોટર પાર્ક. હાલો હવે આપણો ઓર આવી ગયો છે.
આપણે કઈ પડવાનું થતું નથી. આપણે ઠેકડો જ મારો હળવે દઈને ઉતરવાનું થાય આમાં મજની માખી. ઠેકડો મારો ઠેકડો. નીકળ કે પુણ્ય વાળી જો જીવ બસાવે છે. મને કવડી નથી નાખી. જગ્યા કરો મારે ક્યાં ઠેકડો મારો. આયા તું પકડ લે. અરે હાજુ પકડ લઉં લે. મને વિશ્વાસ નથી. ના ઘણો લે દુકાય. આલે જગ્યા પકડે. મારે પૈસા મેં કોઈ જવું. ના જા તો હાલતો હાલતો. મિત્રો એને તરતા આવડી ગયું, આપણને નહીં આવડે એવું લાગે. નહીં હો, રાંડું મૂકવાનું નથી. હોય જા જા. હાલો રાડું પકડ નાખવાનું નાખવાનું ચાલુ રાખો. તો મિત્રો 2 થી 3 કલાક નાહી લીધું છે ને હવે બહાર નીકળો. હાલો હવે બહાર નીકળો. બસ હવે એટલું ઘણું. હવે કાલ ના જાવ ને. કાલે આપણે ઘરે કુંડી કેવડી મોટી છે. ડૂબી જાય તો કોણ બહાર કાઢશે. હાલો નાય નાય સોતરા કાઢ નાખ્યા તો આખો દી 3-4 કલાક નાય છે. આમ તો સવાર ને 11 વાગ્યા ની 3 વાગ્યા સુધી નાય. હા નાવા સ્પેશિયલ નાવા માટે તો આવ્યા હતા. જો આખો લાલ થઈ ગઈ. હા કાઢવાનો નથી, લૂ લાગે. હાલો હવે આપણે ઘરે આવ્યા છે કેમ કે કાલ ના આવ્યા હતા અને અત્યારે તો હવે દી હાથમાં આવ્યો છે એટલે કાલે જેમ અંધારું ન થઈ જાય એટલે અત્યારે થોડાક વહેલા નીકળી જાય શું જોવું છે. અને આમે અંધારું તો થઈ જ જવાનું છે. બેન ના ઘરે જઈશું એટલે અંધારું થઈ જાય છે. નહીં થઈ જાય? હા એટલે લીંબાળે ખોટી થવાનું એટલે થોડુંક અંધારું થઈ જાય છે. પણ કાલ થોડુંક વધારે મોડું થઈ ગયું હતું કેમ કે કાલ તો અંધારું ઘરે ને ઘરે જ થઈ ગયું હતું, પછી જ નીકળ્યા હતા. એટલે આ થોડાક વહેલા નીકળી જાય ને આમે ત્યાં હાંજ પડી જ ગઈ છે કેમ કે હવે ક્યાંય શૂટ કરવાનો વ્લોગ ટાઈમ ન રહે, ઉતાવળ જ હોય. એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. તો કોમેન્ટ કરી બધા જણાવજો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ કોમેન્ટ કરજો કે મને તરતા આવડી ગયું કે ન આવડી ગયું, એ પણ ખાસ કોમેન્ટ કરી દેજો બધા. એક દીમાં તરતા ન આવડે. એટલું તો આવડી ગયું, આ કાંઠેથી ઓલા કાંઠે વહી જતી એટલું તો આવડી ગયું એક દીમાં. કુવામાં જે ન આવડે કે આ કુવા જેવો ટાંકો છે, જોવો ખરા કે એવડો મોટો ટાંકો છે. બહુ મોટો ટાંકો છે જેમ જમીનમાં હતો છે 3 ફૂટ કા એમ 7 પ્લેટ વા છે. પછી તો ખાલી તો 1 2 3 4 પ્લેટ બહાર છે, બીજી બધી અંદર પ્લેટ છે. તો હાલો હવે જઈશું. હા એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.